अस्सलामुअलैकुम। आज આપણે બનાવીએ છીએ છુંદાનું શાક। મને ઘણા બધા ઈમેલ્સ આવ્યા છે કે ખાલી સિમ્પલ છુંદાનું શાક બતાવો, તો ચાલો આજે આપણે ઈ બનાવીએ છીએ। તો ચાલો આપણે શરૂ કરીએ। હું તમને જ્યારે હું બધી વસ્તુ એમાં નાખતી હોઈશ ત્યારે હું તમને બતાવીશ કે આપણે કેટલા કેટલા મેઝરમેન્ટ આપણું શું છે ને આપણે શું શું અંદર નાખીએ છીએ। અહીંયા સુફરિયામાં પહેલા હું લગભગ 2 ચમચા જેટલું ઓલિવ ઓઇલ નાખીશ ને તમે એનાથી ઓછું પણ નાખી શકો છો। ઓકે, એક વખત જરાક આપણું ઓલિવ ઓઇલ ગરમ થવા આવે એટલે પહેલાં આપણે નાખી દઈશું આપણી ડુંગળી એની અંદર, જેને હું નાના નાના કટકા કાપી નાખી છું, સાવ નાના નાના પીસીસ કાપી છું। હવે છુંદાનું શાક એકદમ સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે આ ડુંગળી સાવ ચોકલેટી કલર કરવી ખપશે। એટલે સાવ એટલી બધી નહીં કે સાવ તમને એમ લાગે કે બળી ગઈ છે, પણ એમ કે એટલું જ કે જેટલું આપણે આ ડુંગળીને સોતરશું એટલું જ એટલું ફાઇન એમાંથી સ્વાદ નીકળશે। ઓકે, તો જ્યાર સુધી એ આપણું થાય છે ત્યાર સુધી હું તમને બીજી વસ્તુ બતાવીશ। એમાં આપણે નાખશું લગભગ 2 બટેટા, જેને હું નાના નાના પીસીસ કાપી છું। અહીંયા છે મારી પાસે ગ્રીન પીસ કે લીલા બીન્સ કે છે ને, એમાં હું લગભગ અડધો કપ નાખી છું। અને આ સાવ તમારા પ્રમાણે તમને જેટલું એમાં નાખવું હોય, જેટલું તમારા ઘરમાં કોઈને ગમતો હોય ના ગમતો હોય તમારા ઉપર છે। પણ આ એક વસ્તુ છે મને થાય કે બચાવને એમાં જરાક વધારે બકાલું મળે છે। એમાં આપણે નાખશું નિમક, એમાં આપણે નાખશું 1 ચમચી લસણ ને આદું, એમાં આપણે નાખશું 2 ટમેટા જેને હું ગ્રાઇન્ડ કરી નાખી છું। પછી આપણા મસાલા માટે અહીંયા છે મારી પાસે ધાણા જીરું, આપણે નાખશું 1 ચમચી, એમાં આપણે એક અડધી સિનેમન નાખશું, એમાં લગભગ 2 લીલા મરચાં નાખશું, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, અને આ 2 વસ્તુ જે છે કોથમીર એ આપણે ઉપરથી નાખશું। અને જે આપણી ડુંગળી છે આ જે છે એ થોડીક ફ્રાઈડ ડુંગળી જે તરેલી દુકાનમાં મળે છે એ હું તમને બતાવીશ કે આપણે છેલ્લે કેવી રીતે એને ઉપર નાખશું। આપણે આમ જ નહીં નાખીએ પણ હું તમને બતાવીશ। ને મારી પાસે લગભગ 1 પાઉન્ડ છુંદો છે અહીંયા, તો તમે જોશો તો હજી જરાક વાર છે આપણી ડુંગળીનું, ખાલી એટલું જ કે જરાક વધારે આમ ફાઇન એનું રંગ થઈ જાય। ને આમાં આપણે પછી છુંદામાં આપણે પાણી પણ નાખશું, હું ભૂલી ગઈ છું લઈ આવતા, પણ આપણે પાણી પણ નાખશું। અને એ પાણી પણ ડિપેન્ડ થશે કે તમને કેટલું એમાં, જો તમને ખપતો હોય કે સાવ તમારું રસવાળું શાક થાય તો તમે વધારે પાણી નાખજો। જો તમને એમ લાગે કે તમારા ઘરમાં ઘાટું ઘાટું ખવાય છે તો પછી તમે એને જરાક ઘાટું રાખજો। તો તમે જોશો કે આપણી આમ ફાઇન રીતે આ ડુંગળી બદામી કલર થઈ ગઈ છે। આપણે જરાક ખાલી ખબર છું જરાક વધારે કલર જરાક પકડે ને આ વસ્તુ પણ ફાઇન રીતે ફ્રીઝરમાં નાખી દઈ શકો છો તમે। જો તમે બટેટા અંદર ના નાખો તો બેટર છે, બટેટા કાઢી નાખીને ફ્રીઝ કરી નાખવા, જ્યારે તમને ટેબલ ઉપર રાખો ત્યારે તમે થોડાક બટેટા તરી કાં તો પેન ફ્રાય કરીને નાખી શકો છો। ઓકે, હવે તમે જોશો આપણું ડુંગળી ફાઇન કલર પકડી છે, એટલે હું એની અંદર હવે નાખી દઈશ આપણું છુંદો। હવે આની અંદર હું ખાલી થોડુંક પાણી આપણે એમાં નાખીશું, કેમ કે મને ખબર છે કે આ છુંદોમાં ગાંઠા ના થઈ જાય, ખાલી થોડુંક જ નાખીશું એમાં પાણી પછી। અને એક વસ્તુ હું ભૂલી ગઈ, મને હમણાં યાદ આવ્યું છે ટમેટો પેસ્ટ, આપણે થોડુંક ટમેટો પેસ્ટ પણ એમાં નાખશું। અને આ છુંદાનું શાક એકદમ ફાસ્ટ થઈ જાય છે, બહુ વધારે પકાવવું નથી ખપતું,
પણ આપણે એને રાખશું ચૂલા પર લગભગ 10-15 મિનિટ માટે. આફ્ટર બધું થઈ જશે કે શું આપણને ખબર હોય કે આપણા બટેટા પાકી ગયા છે અને એકદમ ફાઇન સ્વાદ આમ થઈ જાય એનું કે શું બધી મિક્સચર એનું બધા જે આપણે પાવડર નાખ્યા છે એ બધું ફાઇન રીતે મિક્સ થઈ જાય. હવે મને ખબર છે કે મારું ટમેટો પેસ્ટ અંદર જરાક તરાય તો હું જેને પહેલાં હવે આમાં ટમેટો પેસ્ટ નાખીશ. બહુ ઘણું બધું જરૂર નથી, એટલું જ કે એનું સ્વાદ એકદમ ફાઇન થાય છે. તો લગભગ 2 ચમચા જેટલું આપણે એમાં ટમેટો પેસ્ટ નાખશું ને હવે આપણે ખોબરશું કે આપણને ખબર છે કે આ ફાઇન રીતે આપણું છુંદો તરાય. હવે હું નાખી દઈશ એની અંદર આપણા બટેટા ને આપણા પીસ. તો શું જરાક પાકવાનું શરૂ થઈ જાય. ભાઈ આ જ્યાર સુધી એ થતું હોય ત્યાર સુધી હવે આપણે આપણા મસાલા નાખશું એની અંદર. પહેલાં આપણે નાખશું 1 ચમચી લસણ આદું, ધાણા જીરું, આપણું તજ, લીલા મરચાં, ગરમ મસાલા, હળદર અને આપણું મરચું. પહેલાં મને ખબર છે કે આ બધો આપણો મસાલો ફાઇન રીતે અંદર સોંતરાઈ જાય. હવે જો તમને આમ જ રાખવું હોય ને એમાં પાણી ના નાખવું હોય તો બિલકુલ તમારા ઉપર છે, તમે રાખી શકો છો. અને ભટુરા છે કે પૂરી છે એના સાથે તમે એને સર્વ કરી શકો છો. એની અંદર આપણે ભૂલી ગયા નિમક, આ ટાઈમે તમે ફાઇન રીતે એને ફ્રાય કરો. નિમક સા ઓછું છે, નિમક નાખશું. હવે આપણે નાખશું એનું ટમેટો સોસ એની અંદર. આપણે ટમેટો જે આપણે ટમેટાને હું ગ્રાઇન્ડ કરી નાખી એનું સોસ. જો તમને ઘાટું ઘાટું ખપતું હોય આમાં હું જરાક નાખીશ. ઓકે, હવે આને આપણે મીડિયમ ઉપર રાખી અને આને કવર કરી અને એને રાંધવા દેશું કે પક્કા આપણા બટેટા સાવ પાકી જાય અને મટર પણ સાવ પાકી જાય. પછી આપણે આવીને એના ઉપર એની ઉપર કોથમીર નાખશું, તળેલી ડુંગળી નાખશું અને પાછું એક વખત આપણે એને ટેસ્ટ કરશું જોવા માટે કે એનું સ્વાદ. ચૂલાનું શાક તૈયાર છે. તમે જોશો તો બટેટા આમ અડવાથી તૂટી જાય છે એટલે થઈ ગયું છે.
હવે તમારા ઉપર છે, જો આમાં તમે એને વધારે એના ઉપર તમને પાણી નાખીને વધારે સાવ રસવાળું કરવું હોય તો તમારા ઉપર છે. ઓકે, એનામાં નાખી અને આપણે આ કઢાઈ લઈશું, એને ચૂલા ઉપર રાખી ને એમાં થોડુંક આપણે ઓલિવ ઓઇલ નાખશું. ઓકે, આપણું જરાક તો ઓલિવ ઓઇલ ગરમ થશે, જરાય વાર નહીં લાગે, એટલે એની અંદર આપણે નાખી દઈશું આપણી તરેલી ડુંગળી. એને ખાલી જરાક આપણે તળી નાખશું. ઓકે, બહુ જલ્દી પણ બહુ તળવાની પણ જરૂર નથી, જરાક જ. તમે જોશો જો કેટલી ફાઇન તે થઈ ગયું જલ્દી. એના પર આપણે નાખશું કોથમીર. તો ચાલો આજે આપણું છુંદાનું શાક તૈયાર છે. હોપ કે તમે મારી રમઝાનમાં બનાવો ઇન્શાલ્લાહ, અને મને તમારી દુઆમાં યાદ રાખજો ઇન્શાલ્લાહ. આવતી વખતે આપણે એક બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.